નમસ્તે, હર હર મહાદેવ. એકવાર ફરીથી આપ બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. અને આજે આપણે આવી ગયા છીએ ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ગામમાં, જ્યાં સુપ્રસિદ્ધ છે શ્રી કુબેર ભંડારેશ્વર મહાદેવનું મંદિર, એટલે કે કુબેર ભંડારીજીનું મંદિર. તો આજે અહીંયા શું છે ઇતિહાસ, શું છે અહીંયાનું મહત્ત્વ, દર્શનનો ટાઈમ શું છે અને અહીંયા શું શું જોવાલાયક છે, બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. તો વિડીયોને અંત સુધીમાં જરૂરથી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. આવો કરીએ વિડીયોની શરૂઆત. આપણે આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે, જેનો ચાર્જિસ છે 50 રૂપિયા, અને આ પોઈચા મંદિરનું પાર્કિંગ છે. હવે અહીંયાથી સૌથી પહેલાં આપણે કુબેર ભંડારી દાદાના દર્શન કરીશું. એના પછી અહીંયા એક યાત્રા નીકળે છે પ્રભુની, જે મંદિરની આસપાસ હાથી ઘોડા સાથે ફરતી હોય જેવું મેં સાંભળ્યું છે. તો એ જોઈશું, દર્શન કરીશું અને પછી આપણે જઈશું ઘરે. આપણે હવે બેસી ગયા છીએ જીપમાં અને અહીંથી આપણે જવાનું છે નદી કિનારા સુધી. પોઈચા મંદિરથી નદી કિનારે, નર્મદા નદી કિનારે જવાનો ચાર્જ છે પર પર્સન 20 રૂપિયા. તો આપણે નદી આગળ ઉતરીશું અને ત્યાંથી પછી હોડીમાં બેસીને આપણે કુબેર દાદાના દર્શને જઈશું. અને હાર્ડલી 10 થી 15 મિનિટનો અહીંયા સમય લાગે છે. સામે જે દેખાય છે એ પોઈચા મંદિર છે. નદી કિનારા સુધી તમારે ચાલીને આવવું હોય તો તમે ચાલીને પણ આવી શકો છો. આપણે પહોંચી ગયા છીએ નર્મદા નદીના કિનારે. તો સૌથી પહેલાં નર્મદા મૈયાની જય. હવે આપણે નાવમાં બેસી, એટલે કે હોડીમાં બેસીને સામેની સાઈડ જવાનું છે. પાણી હમણાં તમને બતાવું, જુઓ, એકદમ ક્લીન પાણી છે નર્મદા મૈયાનું, જોઈ લો. અને અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે તો લોકો અહીંયા નાહવા માટે પણ આવ્યા છે. વાત કરીએ હોડીના ચાર્જિસની, તો 50 રૂપિયા ટિકિટ ચાર્જ છે પર પર્સનનો, લાવવા અને લઈ જવાનો. કુબેર ભંડારી દાદાના દર્શનની સાથે સાથે આપણને રણછોડજીના, મહાકાલી માતાજીના, શીતળા માતાજીના, બળિયાદેવના મંદિરો પણ આવેલા છે, તો એમના પણ દર્શન થશે. અને નર્મદા કિનારે પહોંચવા અગત્યની વ્યવસ્થા પણ છે અને સાથે ઘાટ બનેલા હોવાથી પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામેલ છે. વાત કરીએ હવે કથા મુજબ. તો કથા મુજબ એવું કહેવામાં આવે છે કે કુબેરજી રાવણના ઓરમાન ભાઈ હતા અને રાવણે ભોળાનાથ ભગવાન શંકરજીનું તપ કરી તેમની કૃપા પ્રાપ્ત કરેલી અને ઘણી બધી અમોઘ શક્તિઓ મેળવી હતી. આ શક્તિના બળે તેને પોતાના ભાઈ કુબેર પર આક્રમણ કરીને તેને પદભ્રષ્ટ કર્યા અને લંકામાંથી કાઢી મૂક્યા હતા. કુબેરજી પણ ભગવાન શંકરના પરમ ભક્ત હતા અને તે ફરતા ફરતા એકવાર નર્મદા નદીના કિનારે પહોંચેલા અને મહાદેવજીનું તપ કરવા લાગેલા. રાવણને જાણ થતાં તેમણે અહીં પણ કુબેરજીને હેરાન કર્યા અને છેવટે કુબેરજી કરનાળી ગામે આવ્યા અને મહાકાલી માતાનું શરણું લીધું અને પોતાની રક્ષાની જવાબદારી તેમને સોંપી. અઘોર તપ કરવાથી શિવજી પ્રસન્ન થયા અને સર્વ દેવી દેવતાઓના ધનનો વહીવટ કુબેરજીને સોંપવામાં આવ્યો. તે દિવસથી કુબેર ભંડારી તરીકે ઓળખાયા. ભગવાન શંકરે તેમને પોતાના સમકક્ષ સ્થાન આપ્યું. આમ કુબેરજીએ જે જગ્યાએ મહાદેવજીનું તપ કર્યું હતું તે સ્થળે ભગવાન સાક્ષાત બિરાજમાન થયા અને કુબેરેશ્વર તરીકે ઓળખાયા. અહીંયા બિરાજમાન છે શ્રી સિદ્ધનાથ મહાદેવજી. હવે મંદિરની અંદર કેમેરો અલાઉ નહોતો એટલે હું કુબેર ભંડારી દાદાના તમને દર્શન ના કરાવી શક્યો, પણ આગળ તમને ફોટોમાં કરાવી દઉં છું. અને ઉપર અહીંયા દર્શનનો સમય અને આરતીનો સમય લખ્યો છે. દર્શન સવારે ખુલે છે 5:30 વાગે અને રાતના 8 વાગ્યા સુધી ચાલુ હોય છે. અને આરતીની વાત કરું તો સવારે 7 વાગે અને સાંજે 7 વાગે આરતીનો સમય છે. પણ હા, બની શકે વાર તહેવારે એ ક્રમમાં થોડો ફેરફાર થઈ શકે છે. તો દર્શન કરો તમે કુબેર ભંડારી દાદાના. અહીંયા લખેલ છે શ્રી નર્મદાજી 3 સ્થાનોએ દુર્લભ છે. એમાં પહેલું છે ઓમકારેશ્વર, બીજું છે ભરૂચમાં બિમલેશ્વર અને ત્રીજું છે કરનાળી. તો તમે એકવાર સ્ટોપ કરીને વાંચજો અને અહીંયા બસના ટાઈમિંગ્સ પણ લખેલા છે. હવે આપણે મંદિરના બીજા ગેટ પાસે આવ્યા છીએ. તો સામે તો છે શિવકૃપા ધર્મશાળા. તો કોઈને રોકાવું હોય તો અહીંયા ધર્મશાળામાં રોકાઈ શકે છે. સામેની સાઈડ અહીંયા એક બીજું પણ મંદિર છે અને આ છે અહીંયાનો ગેટ, શ્રી કુબેર ધામ.
કુબેર ભંડારી મંદિર અને શ્રી મહાકાળી મંદિર કરનાળી. તો કંઈક આ રીતની અહીંયાની એન્ટ્રી છે. આટલા પગથિયાં ચઢવાના છે અને અહીંયા પ્રસાદ, રમકડા, શ્રીફળ ને એ બધું તમને મળી જવાનું છે. મંદિર સંકુલમાં કુબેરેશ્વર મહાદેવજીનું મંદિર છે, જેની બાજુમાં કુબેર ભંડારીજીનો કક્ષ છે. આ ઉપરાંત અહીં રણછોડજીનું પણ નાનું સુંદર મંદિર આવેલું છે. મંદિરથી પગથિયાં જ્યારે ઉતરીને નર્મદા નદી પાસે જઈએ તો ત્યાં મહાકાળી માતાજીનું મંદિર પણ આવેલું છે અને ઉપરાંત અન્ય મંદિરો પણ છે. મંદિરનો જે વહીવટ છે એ શ્રી કુબેરેશ્વર સોમનાથ ટ્રસ્ટ સંભાળે છે. ખાસ કરીને અહીં ચાંદી અને સોનાના ચેન, કંદોરા કુબેર ભંડારી દાદાને ભેટ સ્વરૂપે ભક્તો દ્વારા ધરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા યાત્રાળુ માટે વિના મૂલ્યે ભોજનશાળા ચલાવવામાં આવે છે. અહીંયા આપણને રણછોડરાયજીના પણ દર્શન થઈ જશે. આ મંદિરે દર માસની અમાસે દર્શન કરવાનો અનેરો મહિમા છે. આસપાસના ગામો અને વડોદરા તથા અન્ય સ્થળોએથી લોકો દર અમાસે અહીંયા નિયમિત રૂપે દર્શન માટે આવે છે અને એ સમયે એસટી બસોની પણ ખાસ સુવિધા હોય છે. શ્રાવણ સંહિતાના આધારે અહીંયા શ્રી કુબેર ભંડારીજીની વંશાવલી દર્શાવવામાં આવેલી છે અને થોડીક અહીંયા વિગત પણ આપેલી છે નીચે. કરનાળીથી જતી બસો અને વડોદરા ડભોઈથી કરનાળી આવતી બસોના અહીંયા ટાઈમિંગ્સ લખેલા છે. હવે આપણે દર્શન માટે આવી ગયા છીએ કુબેર ભંડારીજીએ જ્યાં તપસ્યા કરી હતી એ ગુફામાં, જ્યાં મહર્ષિ અરવિંદજીને મહાકાળી માતાજીનો સાક્ષાત્કાર થયેલો. તો હવે આપણે જઈએ અંદર અને કરીએ દર્શન. આ જે આપણે જોઈ રહ્યા છીએ એ છે શ્રી કુબેર ભંડારીજીની પ્રાચીન ગુફા. કે એવું કહેવાય છે કે અહીંયા આગળ તેમને કઠોર તપસ્યા કરેલી અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજીનું શિવલિંગ સ્વરૂપે સ્થાપન કરેલું અને એમનું નામ આપ્યું હતું ઋણમુક્તેશ્વર મહાદેવ. ગુફામાં તમને શ્રી મહાલક્ષ્મી માતાના, શ્રી કુબેરજીના, શ્રી ગણેશજીના અને શ્રી નર્મદા મૈયાના દર્શન થશે. તમે જ્યારે ગુફામાં દર્શન કરવા જાઓ છો તો દર્શન કર્યા પછી અહીંયા તમને ચોખા આપવામાં આવે છે અને એ ચોખા તમારે લાલ કપડામાં બાંધીને જો તમે તિજોરીમાં મૂકો છો તો ધનની વૃદ્ધિ થાય છે એવું અહીંયા કહેવામાં આવે છે. તો અહીંયા આગળ રાશિ પ્રમાણે રુદ્રાક્ષ અને રાશિ પ્રમાણે રત્ન પણ દર્શાવેલા છે. કુબેર ભંડારી મંદિરમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખનાર દંપતીઓમાં સવિશેષ પ્રખ્યાત છે. અહીં પૂજા કરીને સોપારી આપવામાં આવે છે. તેનું પૂજન કરવાથી નિસંતાન દંપતીઓના ત્યાં સંતાન પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે. કેમ કે આ મંદિર સ્વર્ગના જે ભંડારના અધિપતિ છે એવા કુબેરજીનું છે. તેથી અહીં પાસે આવનાર દરેક વ્યક્તિ ધનની આશા રાખે છે અને અહીંયાથી ચોખા લઈ જાય છે અને પોતાના ઘરે ધનના ભેગા રાખે છે, જેથી પોતાનો ભંડાર હંમેશા ભરેલો રહે. તો આજનો આ વિડીયો આશા રાખું છું કે તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા જય શ્રી કુબેર ભંડારી જરૂરથી લખી દેજો. બહુ જ જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો. ગરમીમાં તમારું અને તમારા પરિવારનું જરૂરથી ધ્યાન રાખો. નવા વિડીયોમાં જલ્દી મળીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, આવજો. હર હર મહાદેવ.